તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, બધાય મજામાં? અને આપણો આ ત્રીજો વિડીયોમાં અને ત્રીજા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટમાં ગાંડા ઝારે, અને તમને પણ એના દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. તો આપણે ફટાફટ પહેલાં પહોંચી જઈએ. તો આપણે ત્યાંથી દોસ્તો આવી ગયા આપણે અહીંયા કને બ્રહ્મ સમાજ ચોકે, અને બ્રહ્મ સમાજ ચોકેથી આપણે જવાનું હનુમાનવાડી બાજુ. તો આપણે ત્યાંથી આવી ગયા લીમડા ચોકે, અને લીમડા ચોકેથી આપણે જવાનું છે ત્રિકોણ બાગ બાજુ. તો અહીંયા આપણે ઊભા રહી ગયા છીએ ગાંઠિયા લેવા માટે, કારણ કે આપણે 30 રૂપિયાના ગાંઠિયા માનેલા હતા. એટલે આપણે ગાંઠિયા અહીંયા લેવા દુકાન ગોતી અને ગાંઠિયા લેવા ઊભા રહી ગયા. તો ગાંઠિયા લઈ જઈએ. તો આપણે જો ગાંઠિયા લઈ લીધા, 30 રૂપિયાના ગાંઠિયા માનેલા હતા, બરાબર. તો આપણે અહીંયા રાજેશ્રી સિનેમાથી આપણે સીધું જવાનું પેલેસ રોડ ઉપર. પેલેસ રોડ ઉપર જઈ અને જમણી બાજુ આપણે જવું પડશે. તો ભાઈ આપણે જો અહીંયા આશાપુરામાનું મંદિર છે, અને એની એક્ઝેક્ટ સામે જો આ શેરીમાં અહીંયા ગાંડું ઝાર છે સામે. તો ભાઈ આપણે અહીંયા પહોંચ્યા તો સાઈડમાં જોયું તો અહીંયા સાંજે તો જો 4 વાગે ખુલશે, અને રવિવારના અહીંયા 10 વાગે ખુલે છે. અને આપણે અહીંયા સવારે 10 વાગે આવી ગયા હતા, અને આજે વારે તો ગુરુવાર. તો આપણે અહીંયા ગાંડા ઝારે આવ્યા હતા, પણ ગાંડા ઝારે સવારે 10 વાગ્યાથી તો રવિવાર ખુલે, અને અત્યારે સાંજે પાછું 4 વાગે આપણે આવવું પડશે. એટલે આપણે સાંજે પાછા આવશું અહીંયા, કાંઈ વાંધો નહીં. તો આપણે અહીંયા 4:30 વાગી ગયા છે, અને આપણે પાછું ગાંડા ઝારે જવાનું છે. આપણે ચલો ફટાફટ પહોંચી જઈએ. તો આપણે પહોંચી ગયા અહીંયા કને ગાંડા ઝારે, અને તમે જોઈ શકો છો.
કરીએ કે આપણે શેની માટે આવ્યા છીએ અને એ તમને જણાવી દઉં. આ ગાંડું ઝાડ છે અને તમને ઘરમાં કોઈ પણ ઉધરસ કે એવું થઈ ગયું હોય તો તમે ગાંઠિયાની બાધા રાખી શકો. અને તમારે ગાંઠિયા માનવા પડે, 10 રૂપિયાના 20 રૂપિયાના માનજો, કોઈ વધારે 50 100 રૂપિયાના ન માન દેતા, બરાબર? કારણ કે આને બેવીને ફૂટવારવા પડે. અને ગાંઠિયા માનેલા હોય એટલે ખાલી ગાંઠિયા ન ખવાય, બાકી તમે ભજીયા પકોડા બીજું બધું ખાઈ શકો. જો આપણે આ ગાંઠિયાની આ પ્રસાદી લઈ લઈએ, બરાબર?